કે આ દિલ્હીના લોકો અહીંયા આવેલા છે, 1000થી વધારે માણસો છે, તો આ પગાર ક્યાંથી આવે છે? વાત કરે છે કટ્ટર ઈમાનદારની. આજ દી સુધી તો તમે રાજુભાઈને આડે હાથ લેતા હતા કે બી ગયા, તો તમે નહોતા બી ગયા તો ટેબલ ઉપર જામીન શું કામ થયા, શું કામ કરાવ્યા? ગાંધીનગરથી લઈને ગામડા સુધી ગુજરાતના રાજકારણમાં હવે એક નવો વિવાદ ઉઠ્યો છે. કટ્ટર ઈમાનદારીના દાવા કરતી આમ આદમી પાર્ટી હવે પોતાના જ લોકોના આક્ષેપોથી ઘેરાઈ રહી છે. અને ખાસ વાત એ છે કે આ સવાલ કોઈ વિરોધ પક્ષે નહીં પરંતુ પાર્ટીના જ એક પૂર્વ કાર્યકર્તાએ ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ હવે સમગ્ર રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. તો શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ છે હિતુભા રાઠોડ નામના વ્યક્તિના વાયરલ વિડીયોથી, જે પોતે આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર્તા છે. વિડીયોમાં તેઓ ગંભીર આક્ષેપો કરતા કહે છે કે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાંથી મોટી સંખ્યામાં લોકોની ટીમ ગુજરાતમાં લાવવામાં આવી છે અને આ લોકોને દર મહિને અંદાજે 20,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો પગાર પર કામમાં રાખવામાં આવ્યા છે. તેમનો સવાલ છે કે જો પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર તરીકે રજૂ કરે છે તો આટલો મોટો ખર્ચ ક્યાંથી આવે છે? વિડીયોમાં તેઓ વધુમાં એવો દાવો કરે છે કે આ ટીમને રહેવાની સુવિધાઓ, વાહનો અને અન્ય ખર્ચ પણ આપવામાં આવે છે. સાથે જ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવવા માટે મોટી આઈટી સેલ ઊભી કરવામાં આવી હોવાના પણ તેઓ આક્ષેપ કરે છે. તેમનું કહેવું છે કે અખબારોમાં લાખો રૂપિયાની જાહેરાતો આપવામાં આવે છે, જ્યાં એક પેજને જાહેરાતનો ખર્ચ 20થી 40 લાખ રૂપિયા સુધી પહોંચે છે. તો આ તમામ ખર્ચનો સ્ત્રોત શું છે તે સવાલ તેઓ ઉઠાવી રહ્યા છે. સાંભળો આ મામલે તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. વાત કરવી છે કટ્ટર ઈમાનદાર પાર્ટીની. જે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી એમ કહે છે કે અમે કટ્ટર ઈમાનદાર છીએ. તો આ મારા મીડિયાનો જવાબ આપજો. કટ્ટર ઈમાનદાર સાહેબ, તમે જે 1000 જણાની સેના ગુજરાતની અંદર મોકલેલી છે દિલ્હીમાંથી, એમનો આશરે પગાર 20,000થી લઈ અને 2.5 લાખ સુધીનો પગાર છે. અને તમે એને રહેવા માટે સગવડતા આપો છો, અહીંયા ગાડીઓ આપો છો, તો એ બધું ક્યાંથી આવે છે કટ્ટર ઈમાનદાર સાહેબ? ગુજરાતની જનતાને ખરેખર આ જાણવાની જરૂર છે કે આ દિલ્હીના લોકો અહીંયા આવેલા છે, 1000થી વધારે માણસો છે, તો આ પગાર ક્યાંથી આવે છે? વાત કરે છે કટ્ટર ઈમાનદારની. અને કાંઈ પણ થાય એટલે સોશિયલ મીડિયાની ટીમ એટલી બધી એલર્ટ રાખેલી છે, એટલે આખી ગુજરાતની જનતાનું ધ્યાન એના ઉપર કરવા હાટું કરે છે. પેપરની અંદર પેલા પેજનો ભાવ 20 લાખથી લઈ અને 40 લાખનો હોય છે જાહેરાત આપવાનો. આખા પેપરની અંદર જાહેરાત આપવી, તો આ પૈસા 20થી 40 લાખ રૂપિયા ક્યાંથી આવે છે? કટ્ટર ઈમાનદાર છો એટલે પૂછવું પડે. તાજેતરમાં હમણાં જ અમુક નેતા એમ કહેતા હતા કે રાજુભાઈ કરપડા જે જેલનો ડર ભાળી ગયા છે, તો હમણાં જ આપણા ઈસુદાનભાઈ જ્યારે ગયા હતા, કેવા વ્યક્તિને મદદ કરવા ગયા હતા તમે જોવો. જ્યારે એ મદદ કરવા ગયા હતા અને એના ઉપર રોયડિંગનો ગુનો દાખલ થયેલો અને ત્યાં બેસાડી દેવામાં જેલમાં આવેલા, ટેબલ ઉપર સમાધાને તરત ને તરત કરી લીધું, બહાર આવી અને ભાષાએ ફરી ગઈ. આ કટ્ટર ઈમાનદાર. પેલા પોલીસ ઉપર આક્ષેપ કરવાના, પછી બહાર આવી અને વાણી ફેરવી નાખવાની. એટલે ખરેખર કોણ બીક ભાળી ગયું એ હવે સમજાણું. આજ દી સુધી તો તમે રાજુભાઈને આડે હાથ લેતા હતા કે બી ગયા, તો તમે નહોતા બી ગયા તો ટેબલ ઉપર જામીન શું કામ થયા, શું કામ કરાવ્યા? તમે તો લોકોના હિત માટે નીકળેલા છો ને, લોકોના હિતના કામ કરો છો. કેમ બીક ભાળી ગયા? જેલનો ડર તો તમને છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરાવવાનું કામ કરતી હોય તો આ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, જે સનાતન વિરોધી પાર્ટી છે. ગુજરાતની જનતાના ઉપર 1000 જણાનું ટોળું મૂકેલું
અને 165 થી વધારે એમ કહે છે કે અમારા કાર્યકર્તા ઉપર કેસ થયા, તો એમાં 120 લોકો તો બહારના છે, ગુજરાતની બહારના, એના ઉપર કેસ થયેલા છે. કટ્ટર ઈમાનદારની વાત કરતી આ પાર્ટી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા આવેલી છે. ખાલી તમે મિત્રો એક ખાલી નક્કી કરો કે 1000 માણસના પગાર ચૂકવવામાં આવે મહિનામાં, તો એ પૈસા ક્યાંથી આવતા હશે? કરોડો રૂપિયા. અને કદાચ આ સરકાર આવશે તો ગુજરાતની અંદર બદલાની ભાવના આવશે, ગુજરાતમાં નવા નવા ગુંડા ઉત્પન્ન થશે. એટલે મારી તમામ ગુજરાતની જનતાને હું અપીલ કરું છું કે આપણે મુંબઈ વાળી કરવી પડશે અને આ સનાતની વિરોધી પાર્ટી છે એને જાકારો દઈ અને હસતા મોઢે કાઢવી પડશે. એટલે મુંબઈ વાળી ચોક્કસપણે કરવી પડશે. આ સાથે જ વિડીયોમાં તેઓ તાજેતરના એક ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને પણ સવાલ ઊભા કરે છે, જેમાં તેઓ આક્ષેપ કરે છે કે પાર્ટીના કેટલાક નેતાઓ જાહેરમાં કહેતા હતા કે રાજુ કરપડાને જેલમાં જવાની બીક લાગે એટલે તેમને સમાધાન કરી લીધું છે, પરંતુ જ્યારે જેલમાં જવાનો વારો આવે ત્યારે તેમનો અભિગમ બદલાતો જોવા મળે છે. ખાસ કરીને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગયાની ઘટના સંદર્ભે તેઓ દાવો કરે છે કે શરૂઆતમાં આક્ષેપો કરવામાં આવ્યા, પરંતુ બાદમાં જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે ટેબલ જામીન લઈ લીધા અને બહાર આવ્યા બાદ નિવેદનો પણ બદલાઈ ગયા, જેના કારણે કટ્ટર ઈમાનદારીના દાવા પર સવાલ ઊભા થયા છે. આ વિડીયોમાં તેઓ પાર્ટીના કેટલાક નેતાઓના વર્તન અને સ્ટેન્ડ અંગે પણ સવાલો ઉઠાવે છે. ખાસ કરીને કાયદાકીય મુદ્દાઓમાં પાર્ટીનો અભિગમ બદલાતો રહે છે એવો આક્ષેપ કરીને કટ્ટર ઈમાનદારીના દાવા પર શંકા વ્યક્ત કરે છે. સાથે જ ગુજરાત બહારથી મોટી ટીમ લાવીને અહીં રાજકીય અસર વધારવાનો પ્રયાસ થતો હોવાના પણ તેઓ દાવા કરે છે. જોકે અહીં મહત્વની વાત એ છે કે આ તમામ આક્ષેપો એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યા છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, એટલે આક્ષેપોની ખરાઈ અંગે સ્પષ્ટતા આવવી હજુ બાકી છે. હવે સવાલ એ છે કે જો આ આક્ષેપોમાં સચ્ચાઈ છે તો કટ્ટર ઈમાનદારીનો દાવો કેટલો મજબૂત, અને જો આક્ષેપો ખોટા છે તો પાર્ટી ક્યારે આગળ આવીને સ્પષ્ટતા કરશે? ગુજરાતની જનતા માટે આ સવાલોના જવાબ મહત્વના બની ગયા છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.